કેમ નથી આવતા? એ ફક્ત ડાડો ડાડો કરી જાણ્યા છો. એ દાદાઓની તમે એમના ક્રિયાઓની કાર્યોને એ આપણી સમાજને ઉન્નતિ ને કલ્યાણ ઉદ્ધાર માટે શું શું નથી કરી ગયા. હાલમાં આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપુરુષો એમની વાતોને પાણી આપો. એ સમાજના લોકો જાગો જાગો, હવે તો જાગૃત થાઓ. ફક્ત ડાડો ડાડો નહીં કહો, એના કાર્યોને આગળ ધપાવો. ફક્ત જય ભીમ ન બોલો, બાબા સાહેબના નામનું એમને આગળ ધપાવો. એમના રથને, એના કાર્યોને પાણી આપો. એમના કાર્યોને, એના વચનોને, એના શબ્દોને, એના સૂત્રો અને વિચારોને. હે એકવાર સમાજ હવે જાગો, નહીં તો પાછો એ જ સમય આવશે પોઈસ કરવાની આપણી પેઢીઓને. જો હવે જાગૃત ન થયા, જાગૃત થાવ છો ને પાછા સુઈ જાવ છો, એ કોઈ રીત નથી. માટે જાગો અને સુધરો અને સમજો. અવળે માર્ગે ન જાઓ રે ન જાઓ. દારૂ વેચો, નશા કરો, નશેડીઓ થાઓ, પાછો દાદા દાદો બોલો. એ દાદાના નામને અભડાવો છો મુઆઓ. આ જે ખરેખર સાચા છે, ખરેખર દાદાઓને સેવે છે, ખરેખર સાચા હૃદયથી જય ભીમ બોલીને બાબાના કાર્યો કરે છે, ખરેખર ધણી માતંગ દેવ, મામઈ દેવ, લુણંગ દેવના અધૂરા કાર્યો મૂકીને આગળ જે ધપાવે ધર્મના કાર્યોને, એને તો મારા પ્રણામ, એકને લાખ વાર પ્રણામ. પણ લગભગ સમાજના લોકો આ અવળે માર્ગે છોકરાઓ જુવાનીઓ પણ જઈ રહ્યા છે. પેટમાં ચાકુઓ લઈને ફરે છે, કોઈનું ખૂન ખરાબા કરતા પણ નથી અચકાતા. અને કેટલા કેસ બની રહ્યા છે. હે સમાજના લોકો, જાગો જાગો. એ આપણે મેષ પંથી પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, મામી દેવ, માતઈ દેવના ઓલાદો છીએ. હે બાબા સાહેબ, હમણાં શું કામ દૂર જઈએ? બાબા સાહેબના આપણે ઓલાદો છીએ, વંશજો છીએ. કેમ આપણે ભૂલ્યા ફરીએ છીએ? જાગો જાગો. તો ફરી વાત તો અત્યારે કોઈને કહેશું તો આપણે માઠું લાગશે, માટે છોડો. એ દાડા પ્રચાર કરતા ફરે છે. આમ કરતા કરતા સમય નીકળી રહ્યો છે. દિવસો વીતવા લાગ્યા, મહિનો વીતવા લાગ્યા, વર્ષો નીકળી ગયા. તે દરમિયાન પૂજ્ય માતઈ દેવના ઘરે, એમના પરિવારમાં ગંગાડે દેવીના પેટે એ પુત્રનો જન્મ થયો છે, જેમનું નામ પડ્યું મોહનડે દેવ. અને 2-3 વર્ષ પછી રીડાડે દેવીના પેટે અવતાર થયો. જન્મ નહીં મારા વાલાઓ, મહાપુરુષોના અવતાર હોય. એમનો બીજો પુત્રનો જન્મ થયો. અવતાર ક્ષમા કરજો મને, અવતાર થયો. એ જે પૂજ્ય ધણી માતંગ દેવ જે જ્ઞાન કથન, જે જ્ઞાન વેદો લખી ગયા, રચી ગયા, એનું અર્થસાર આમ સરળ રીતે સમજાય એવા વેદો આપણી પાસે જે આગમ વાણીઓ, ભવિષ્ય વાણીઓ રાખી ગયા, જેવા પૂજ્ય મામઈ દેવ નો અવતાર થયો છે. રીણાદેવ દેવીની માતાના પેટે મામઈ દેવ. બોલે પૂજ્ય મામઈ દેવ દાદા કી જય. એમની અવતાર તિથિ આમાં જન્મ તિથિ લખી છે. મહાપુરુષોની, દેવોની જન્મ નો હોય મારા, જન્મ તો આપણા જેવાઓનું હોય, માનવોનું હોય. દેવતાઓનું જન્મ ન હોય, અવતાર હોય. અવતાર તિથિ વિક્રમ સંવત 1191, રાશાકે 1056, કાર્તક માસ કૃષ્ણ પક્ષ અને તિથિ 7મ, સોમવારની સવારે માઘ નક્ષત્ર અને અમૃત ચોઘડીએ એ રાશિ, એ સિંહની રાશિ, એ પૂજ્ય મામઈ દેવની તિથિ છે. આવી રીતે માતઈ દેવના પરિવારમાં 2 પુત્રોના અવતાર થયા, આગમન થયું. માતઈ દેવ, ગંગાડે દેવી, રીણાડે દેવી ખૂબ ખૂબ ખુશ થયા અને રાજી થયા છે. આવી રીતે આનંદ મજામાં ઉત્સવમાં દિવસો વીતી રહ્યા છે.
ત્યાર પછી ફરી દાદાને એમ થયું કે મારા દાદાઓની સમાધિ ત્યાં છે, મારા પિતાની બાપ દાદાઓની. ચાલો ને ફરી સિંધ તરફ. દેવો, અમારા દેવો જાજા તો સિંધ તરફ જ ગયા છે, કારણ કે ત્યાં છે અમારે મૈસૂરી મેઘવાળ સમાજ હતી, એટલે ત્યાં પ્રચાર પ્રસાર અર્થે દાદાને એમ થયું કે ફરી હું ધર્મ પ્રચાર અર્થે મારા બાપ દાદાનું મૂકેલું અધૂરું કાર્ય પૂર્ણ કરવા જાઉં. રવાના થયા છે. ચાલતા ચાલતા જ્યાં રસ્તામાં રોકાણ થાય ત્યાં ધર્મ પ્રચાર વેદોનું જ્ઞાન કથન કરતા કરતા દાદા આગળ વધ્યા છે. પૂજ્ય ધણી માતંગ દેવ અને પૂજ્ય લુણંગ દેવના વચનોને વેદોને દાદા અર્થથી વિસ્તાર કરી અને સમાજ પાસે રાખી રહ્યા છે, સમજ આપી રહ્યા છે. અને બારમતી તીર્થનું એનું મંડાણ, એની મહિમા એ દાદા ગાઈ રહ્યા છે, કહી રહ્યા છે ને સમજાવી રહ્યા છે સમાજને. એમને આપણે કેમ સાર્થક બનાવવું એ બધી ખૂબ ચર્ચાઓ કરતા દાદા, વારે વારે સમજાવતા. આ બારમતી તીર્થ એ ઉત્તમ આપણા સમાજનું એક ઘરેણું છે, બારમતી તીર્થ. જય હો બારમતી તીર્થની. એમના પ્રવચનો સિદ્ધિ ઉપર ખૂબ જ ભાર મૂકતા અને મેઘવાળ સમાજને આગળ આવવા વિનંતી કરતા હતા. હે તરછોડેલી સમાજ, તમે આગળ આવો. આપણા બાપ દાદાઓનું દેવોનું આ આપણું જ્ઞાન આપણે આચરણમાં ઉતારીએ, એવું દાદા પ્રચાર કરતા. અને માન કીર્તિ યશ પ્રાપ્ત કરવા માટે તપ જપ મંત્ર અને સિદ્ધિનું આચરણ કરવા ઉપર દાદા ખૂબ જ ભાર આપતા હતા, ખૂબ જ ભાર. આવી રીતે તેઓ પાછા ફરતા ફરતા ચાલતા પાછા કચ્છના છેવાડે આવ્યા છે. દાદા પધાર્યા એ રણની કાંઠે, જ્યાં ગામ હતું લાખિયાર વિયરો, એ ગામનું નામ. કચ્છનો રણ પ્રદેશ. લાખિયાર વિયારમાં જ્યાં જાડેજા રાજપૂતો અને રતો રાયધણ, ત્યાં રતો રાયધણ રાજ કરતો હતો, રાજા ત્યાં. જેમ જેમ સિંધ ઉપર મોગલોનું વર્ચસ્વ વધતું હતું, તેમ તેમ જાડેજા અને રાજપૂતો બીજા હિન્દુ કોમના ત્યાંથી હિજરત કરી અને કચ્છ તરફ આવવા લાગ્યા છે. એટલું બધું મોગલોનું તે અત્યંત અત્યાચાર, પાપ અને ત્રાસ હતું. માટે ત્યાંથી રાજપૂતો, જાડેજાઓ, હિન્દુ સમાજના લોકો, મેઘવાળો, એ સર્વે ધર્મના લોકો ત્યાંથી હાલવા લાગ્યા છે. હિજરત કરી અને ત્યારથી કચ્છ તરફ આવ્યા છે. વસવાટ કચ્છમાં કર્યું છે. અને આમ સામેનગરના રાજવી લાખા ધુરારા, સામયનગર ના રાજવી લાખા ધુરારાએ એના વંશની 7મી પેઢીએ જામ લાખોજીએ આ ગામ લાખિયાર વીરો વસાવેલ છે. શબ્દોમાં આમ તેમ હોય, જે નામ અત્યારે બોલાતું હશે, આમાં લાખિયાર વિયાર લખેલું, વિયરો. લાખિયાર વિયારનો આ વહીવટ એ રાજા સંભાળતા. એ લાખિયાર વિયારામાં ગામમાં પૂછે માતે દેવ હવે આવી પહોંચ્યા છે, ત્યાં પધાર્યા છે. ત્યાં મેઘવાળ વાસમાં થોડા દિવસ રોકાણ કરે છે. દાદા જ્ઞાન કથન, દરરોજની એક ચર્ચાઓ, સત્સંગ થાય છે. અગમ નિગમ અગોચરની વાતો, વેદોની જ્ઞાનની વાતો થાય છે. જે સાંભળનારા સૌ લાભ લેતા હતા, એક ચિત્ત સાંભળતા હતા અને એ જ્ઞાન કથનનું લાભ લેતા. આમ કરતા કરતા આ વાત
ત્યાંના મહારાવ રાજા રાતા રાયધણ પાસે પહોંચી છે. ધણી માતંગના પૌત્ર અને લુણંગદેવના સુપુત્ર આપણા ગામની સીમમાં મેઘવારોના વાસમાં પધાર્યા છે. વાત પહોંચી છે રાજા પાસે. મેઘવારોની વાસમાં બેસણા છે એ વાત પહોંચી. ખૂબ જ ચમત્કારી અને જ્ઞાની પુરુષ છે એ બધી વાતો એ રતા રાયધણ રાજા પાસે પહોંચેલી છે. એ મહાન સિદ્ધ પુરુષ જેવા લાગે છે. ત્યારે એ રતા રાયધણ રાજા જાડેજા રજપૂતે માતૈ દેવને પોતાની ડેલીએ મહેલે એ પધારવાનું આમંત્રણ આપે છે. માન સન્માનથી સામૈયાથી દાદાને તેડાવ્યા છે. માતૈ દેવના દર્શન કરતા રતો રાયધણ ખૂબ જ પ્રભાવિત થયા છે. કારણ કે આપણે કહી દઉં, મારા સમાજના લોકો, સર્વે ધર્મ સમાજ જે આ વિડીયો સાંભળતા હોય, જાડેજા વંશજોના અને અમારા મેશ્રી મેઘવાર સમાજના એ ધર્મગુરુઓ, રાજગુરુઓ એ અમારા માતંગ દેવો હતા. એ આજે પણ ભલે રાજાશાહી નથી, પણ જે રાજાના વંશજો છે, જે અમારા કચ્છનો ભુજમાં જ્યાં જ્યાં છે, ત્યાં જે તિલક થાય છે, પહેલો તિલક અમારા માતંગ દેવના હસ્તે એ રાજવીઓને કરવામાં આવે છે, એમના કુંવરોને. આજ પણ એ ચીલો ચાલુ છે. તો પ્રચંડ કાયા ડાળાની તેજસ્વી મુખડું, આંખોમાં અપાર સિદ્ધિની શક્તિ, લાંબી દાઢી, કેસ, રંગરૂપ ઉપરથી જાણે કોઈ અવતારી સિદ્ધ એ પુરુષને જોઈ રતો રાયધણ મહારાજા એ દાદાના ચરણોમાં પડી દંડવત કરવા લાગે. હે દાદા, ભલે પધાર્યા. મહારાવ રાજો રતો રાયધણ દાદાના ચરણોમાં પડી અને પગે લાગે છે. માતૈ દેવે રતા રાયધણને આશીષ આપતા કહ્યું, ધણી માતંગ દેવ તુસે તમારો મોટો રાજપાટ થાય. આશીર્વાદ આપે છે. માતંગ દેવ તોસ્યા એમ કહે, તમારાથી અસંખ્ય શુભ કાર્યો થાય. હે રાજા, સાંભળો. તમારા ઘરે પુત્ર પ્રદવા એ વધે, પુત્ર સંપત્તિ વધે. હે રાજા, સાંભળો. આનંદ ઉલ્લાસના પ્રસંગો સદાય ઉજવતા રહે. આપને ત્યાં નટારંભ થાય. આરતી, સિંદૂર, ધૂપ, અગર, ચંદન એવો આરતી ઉતરે અને આ ફળ તમને મળે એવો હું ધણી માતંગ દેવ પાસે પ્રાર્થના કરું છું. દાદા, તમારા ઉપર તુસે એમ આશીર્વાદ આપે છે, આશીષ. માતૈ દેવના આવા આશીષ સાંભળીને રતો રાયધણ ખૂબ જ ખુશ થયા અને માતૈ દેવ માટે એક સુંદર આસન તૈયાર કર્યું છે, સિંહાસન તૈયાર કર્યું છે અને એ આસન ઉપર દાદાને બેસવાનું, બિરાજમાન થવાનું આમંત્રણ આપે છે. માતૈ દેવ ત્યાં 2-3 દિવસ રોકાણા. દરરોજ જ્ઞાન, શાસ્ત્ર, સિદ્ધિની વાતો, ઘણી સુંદર વાતો, પ્રસંગોની ચર્ચાઓ થઈ છે. તે દરમિયાન એકવાર રતા રાયધણે અને કીધું, માતૈ દેવને કહ્યું, હે દેવ, હે મહાપુરુષ, મારી વાત એક અરજી સાંભળો. આપ તો ધણી માતંગ દેવના વંશજો છો, મહાન તપેશ્વરી, મહા સિદ્ધેશ્વરી. આપ એક મહાપુરુષ છો, દેવ પુરુષ છો.
તો તમારા પાસે એવી કોઈક શક્તિ છે, જો હોય તો નહીં છે દાદા, અમને ખબર છે, અનુભવ છે અમને એટલી અમને એક રસ્તો બતાવો, માર્ગ, કે અમે ક્યાંક એક ઠેકાણે સુખ અને શાંતિથી રહી શકીએ, ત્યાં રહીને અમે અમારા રાજ્યનું વસવાટ કરી શકીએ. હે દેવ, અમારને એક માર્ગ બતાવો. રતા રાયધણ મામી દેવ, ક્ષમા કરજો, માતઈ દેવને કહે છે, અમારાથી અહીં હવે રહેવાય એવું નથી, માટે દેવ આપ દયા કરી અમને માર્ગ બતાવો. આ સિંધમાં મુગલોના સતત જુલમો, અત્યાચારો વધતા જ જાય છે. ત્યાં જવું પણ હવે સિંધમાં જવું પણ કઠિન છે. દેવ આપ ક્યાં નથી જાણતા. અને પૂર્વ બાજુ કચ્છમાં પણ 4 રાજ્યો છે. પૂર્વ બાજુ વાગડ અને અબડાસા, કંઠી, બંદરો. ત્યાં પણ અમને આ રાજ્યનું કોઈ અમને આશરો આપે એવું પણ અમને લાગતું નથી. જાડેજા રાજપૂત રાતો રાયધણ મામીદેવને કહે છે, અરજ કરે છે, માટે હે સિદ્ધ પુરુષ, અમે માનભર ક્યાં રહી શકીએ તે માર્ગ બતાવો. એવો કોઈ પ્રદેશ ભૂમિ અમને એવી બતાવો કે જ્યાં અમે સુખેથી રહી શકીએ. હે માતઈ દેવ, તમારા પૂર્વજો પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, એ વખતો જ્યારે પણ અમારે જાડેજા રાજપૂત વંશજોને જ્યારે તકલીફ પડી છે, ભીડ પડી છે, ત્યારે અમને મદદરૂપ થઈ અને શુભ માર્ગ બતાવ્યા છે. માટે હે દેવ, આપ એ કાર્યને આગળ ધપાવો. રાતો રાયધણ દાદાને કહે છે, અમારા પૂર્વજો લાખા ધુરારા અને જીયણી અબડાને પણ આપના પૂર્વજો એ સરસ માર્ગ બતાવ્યો, શુભ માર્ગ બતાવ્યા છે. માટે હે ગુરુદેવ, અમે ક્યાંક સ્થાયી થઈએ અને સુખેથી વસવાટ કરી શકીએ, તો એ માટે કોઈ ઉપાય કરો, અમને કંઈક સુઝાવ આપો. અમે અમારા વંશ સાથે અમે સૌ આપના ઋણી રહેશું, કોઈ દી ઋણ ન ભૂલશું. હે દાદા, દયા કરી માર્ગ બતાવો, એમ કે છે. જામ રતા રાયધણ આવી અજીજી ભર્યા શબ્દો, વચનો સાંભળી માતઈ દેવે કહ્યું કે હે રતા રાયધણ, જામ રાયધણ, તમે સાંભળો. હું પણ તમારા મુખ ક્રાંતિ લક્ષણ અને સેવા ભાવ આવા શબ્દો આજીજી ભર્યા સાંભળી એ ઉપરથી હું કહી રહ્યો છું કે તમે કોઈ મોટા રાજ્યની ધુરા સંભાળશો. આનાથી પણ મોટું રાજ્ય એ તમારા હસ્તે હશે, દાદા કહે છે. માટે મારા ઉપર વિશ્વાસ રાખીને હું જે કહું છું, દાદા કહે છે માતઈ દેવ રાયધણને, એ પ્રમાણે કરશો તો કરે ધણી માતંગ દેવ, તમે કચ્છ રાજ્યના રાજવી બની શકો છો. દાદા એટલા બધા આશીષ આપે છે, હિંમત આપે છે. અમને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો છે. રતો રાયધણ રાબાઓ કહે છે, જેમ તમે કહેશો એમ પ્રમાણે કરશું દાદા. હે દેવ, દયા કરો. આ મારું વચન છે, એમ રતા રાયધણે કહ્યું છે. ત્યારે માતઈ દેવે કહ્યું, તો હવે તમે ચાલો, કચ્છ તરફ મારી સાથે પ્રયાણ કરો. કચ્છ તરફ. આમ કહેતા રતો રાયધણ એમના વંશ સાથે, પરિવારો સાથે, દાદા સાથે
હજારોની સંખ્યામાં ભાઈયાતો સાથે એ જગ્યા મૂકી, એ સ્થળ મૂકી અને કચ્છ તરફ પૂજ્ય મામીદેવ સાથે એ હવે વસવાટ, કચ્છમાં વસવાટ કરવા એ રવાના થયા છે. આજનું જ્ઞાન કથન આપણે અહીંયા વિરામ દેશું અને દાદાનું સ્મરણ કરશું. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય, પૂજ્ય મામઈ દેવ કી જય, પૂજ્ય લુણંગ દેવ કી જય, પૂજ્ય માતઈ દેવ કી. મેશ્વર્યા પાંચ દેવ યચિંદો, જોગ પંચરથજી ગાલ્યું કે દો, જોગ મંડાણ જાલી કાઢી દો ને જ્ઞાદો, એ ગત કે વિરાયને એ મારો સુણાઈ દો. એ મેઘવારા પાંચો દેવ યચિંદો, એ પાંચો દાડો વચી. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. જય હો દારા, જય હો, જય હો, જય હો, જય હો. શ્રી હરિ, શ્રી હરિ. શ્રી રામ. હરિ હરિ સત.